QR કોડ આધારિત પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો। AI મોડેલથી આરોગ્યલક્ષી તપાસનો ડેટા એકત્ર કરાશે। સુરત પાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવા અને સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ અસરકારક બનાવવા QR કોડ આધારિત પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। શહેરના 1378 જેટલા ઘરના દરવાજા ઉપર કોડ લગાવી પરિવારના ડેટા એકત્રિત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે જ VBDCના કર્મીઓએ QR કોડનું સ્કેનિંગ કરી મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોનું સર્વે બ્રીડિંગ નષ્ટ કર્યાની માહિતી પણ સબમિટ કરી હતી। નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે કર્મચારી QR કોડનું સ્કેનિંગ લોકેશન પર હાજર હશે ત્યારે જ કરી શકશે, કારણ કે તેમાં જીઓ ટેગ સુવિધા છે। આથી એડમિનિસ્ટ્રેશન પણ જાણી શકશે કે કયો કર્મચારી ક્યારે અને ક્યાં અને કેટલી કામગીરી કરી રહ્યો છે। અડાજણમાં વાયરલ કે મચ્છરજન્ય રોગની સ્થિતિ પણ ચકાસવામાં આવી હતી। સર્વે દરમિયાન બ્રીડિંગ સ્થળોની તપાસ, પાણી ભરાવો, નષ્ટ કર્યો વગેરે નોંધ પણ એપ્લિકેશનમાં ઉમેરી હતી। વધુમાં જણાવ્યું, જ્યારે કોઈ વ્યક્તિના ડેટામાં બીમારીની નોંધ થાય છે ત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ દર્દીનો સંપર્ક કરી જરૂરિયાત મુજબ દવા પણ પહોંચાડવામાં આવે છે। જે દર્દી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તેના માટે ઘરે જ સારવાર આપવામાં આવશે। સમગ્ર ડેટાના આધારે વધુ કેસ નોંધાઈ રહ્યા છે। આપણે કાર્તિકનગર અડાજણ વિસ્તારમાં છીએ। અહીં યુનિક QR કોડ લગાવવામાં આવેલા છે, જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે। પાણીના ભરાવા હોય કે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય, બ્રીડિંગ મોસ્કીટોના હોય તો એમાં આપણે સર્વે કરી રહ્યા છે અને જંતુનાશક દવાનો છંટકાવ કરીએ। આપણે જૂનમાં સ્ટાર્ટ કરેલું છે આ કામગીરી, જેનાથી આરોગ્ય કર્મચારી જે તે વિસ્તારની મુલાકાત લે છે તો જે તે ઘરમાં કોઈને બીમારીના કે તાવના લક્ષણો હોય તો આપણે તાત્કાલિક એની ઓળખ કરી શકીએ છીએ। મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તો એ પણ એમાં એન્ટ્રી હોય છે, જેથી અલગ અલગ મોનિટરિંગ કક્ષાએ એનું મોનિટરિંગ ઇઝી થઈ જાય છે અને ત્વરિત થાય છે। હાલમાં આપણે આ યુનિક QR કોડની જે સિસ્ટમ છે એ વેક્ટરબોર્ન ડિસીઝ માટે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, જેમાં કોઈને તાવ કે મેલેરિયા કોઈના લક્ષણો જણાય તો આપણે એમની સ્લાઇડ લઈને તપાસ કરતા હોઈએ છીએ। જો તપાસમાં એ પોઝિટિવ મળે તેને સંપૂર્ણ સારવાર આપતા હોઈએ છીએ।